સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। આકોલી દરબારગઢ ખાતે સ્વર્ગસ્થ ભગવાનસિંહજી વાઘેલાની 36મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભજન સત્સંગ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે પૂર્વ સરપંચ સ્વર્ગસ્થ ભગવાનસિંહજી વદસિંહજી વાઘેલાની 36મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભજન સત્સંગ તથા ભોજન પ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ માતા પિતાના સન્માન અને તેમની સેવા અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વેદોમાં માતા પિતાને ગુરુ સમાન સ્થાન આપવામાં આવ્યું છે અને દરેક સંતાનની ફરજ છે કે તે પોતાના જન્મદાતાનું સન્માન અને સેવા કરે। આ પ્રસંગે કડવારામ મહારાજ, મોતીવન બાપુ, ગુજરાતી આકાશવાણીના કલાકાર પ્રભાત ભારથી, ઉદયસિંહ સોલંકી, કદમ સેવા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અનુભા જાદવ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય આંબજી સોલંકી, તાલુકા પંચાયત અધ્યક્ષ કીતુભા વાઘેલા, રઘુભા વાઘેલા, ઝેણુભા વાઘેલા, કરસનસિંહ સોલંકી, દાદુભા ભગત, શાંતુભા ભગત, મદારસિંહ ઝાલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ શ્રી રાધાકૃષ્ણ મંદિરના પૂજારી જલારામ જોશી અને શ્રી વિભંજન હનુમાનજી મંદિરના પૂજારી રાજગીરી ગોસ્વામીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ભજન કાર્યક્રમમાં ગુરુકૃપા સાઉન્ડના ધનાભાઈ પંચાલ સહિત બેન્જો, રોહિત બેન્જો અને તબલા વાદક વસંત કવિરાજના સંગાથે સદુભા વાઘેલાએ પોતાના મધુર કંઠે ભજનોની રજૂઆત કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। શ્રી ઓગણજી મહારાજ અને જોગમાયાના આશીર્વાદ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું।